આજે ભારત સરકાર દ્વારા પીએસએસ ટેકાના ભાવે કુકાવાવ ખાતે બીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મને જણાવતા આનંદ થાય છે. ગુજરાતમાં અને દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 2001માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા અને એ વખતે કૃષિમંત્રી તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ હતા અને ત્યારે પહેલો વહેલો ટેકાના ભાવે અમરેલી એપીએમસીમાંથી બાજરાની ખરીદી કરવામાં આવી હતી. ત્યાંથી લઈને આજ સુધી સતત એ રાજ્યમાં હોય કે દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ સરકારો હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને એટલે જ સમયસર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે. સરકાર આમ તો લાભ પાસમથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે, પણ કુદરતી આફતના કારણે કમોસમી વરસાદના કારણે મોડું થયું. ખેડૂતોનો પાક પણ ઊભો હતો, પાક તૈયાર નહોતો થયો અને પાક તૈયાર થયો તો એ પદળ્યો છે, બગડ્યો છે. એમાંથી જે સરકારશ્રીના ભારત સરકારના જે નિયમો મુજબનો માલ જેનો સારો છે એ અહીંયા ખરીદવાનું શરૂ કર્યું છે. અમરેલીમાં લગભગ 10 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. કુકાવાવમાં લગભગ 12,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને ત્યારે એ ઝાઝા ખેડૂતોનો જલ્દી વારો આવે એ માટે અહીંયા એકને બદલે 2 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. અને કહેતા ગૌરવ થાય કે દેશમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હોય, સહકારી નેતા તરીકે આદરણીય દિલીપભાઈ બેઠા હોય અને અહીંયા આપણા રાજ્યના મંત્રીભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા હોય, ત્યારે એવો સમન્વય છે કે ખેડૂતોને કોઈ પ્રકારે પરેશાની ન થાય. ખેડૂતો પોતાનો માલ લાવે, સરકારના નિયમો મુજબનો માલ હોય, એની ખરીદી થાય, ખેડૂતોની સામે પારદર્શક રીતે ખરીદી કરવામાં આવે છે અને એની સામે ઓપન ક્લિયર એ જોઈ શકે છે કે એનો માલ કેવો છે, એની ભરતી કેવી છે, એમાં ડેમેજ શું છે, સારો માલ કેમ છે. અને અમારા અહીંના આગેવાનોને પણ મારે અભિનંદન આપવા છે. અહીંના યાર્ડના ચેરમેન